શું મિત્રો તમે ક્યારે પણ વિચાર્યું છે કે મકાઈના દાણા અને પૈસા વચ્ચે શું રિલેશન છે? હા ભાઈ, જો ખેડૂતો પાસે એક મકાઈનો દાણો હશે તો તે ખાઈ લેશે કે પછી તે જમીનમાં વાવી દેશે, અને જો જમીનમાં વાવેલો દાણો જ્યારે તે પાકશે ને ત્યારે તેમાંથી એક દાણામાંથી હજારોની સંખ્યામાં મકાઈના દાણા મળી શકશે, અને એ જ તેનો ફાયદો છે. આ રૂલ ફાઇનાન્સમાં પણ જોવા મળે છે. મારા ગામનો એક રમેશભાઈ જે માર્કેટમાં લોન લઈને સ્ટ્રગલ કરતો, પણ એક દિવસ એણે વિચાર્યું કે આ પૈસા ખાઈ જવા કરતા ઇન્વેસ્ટમેન્ટ કરી દઉં. તો તેણે થોડું થોડું કરીને ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું. તેણે થોડું થોડું ભેગું કરીને મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું, અને તેને શરૂઆતમાં લાગ્યું કે આટલા થોડા પૈસાથી શું થશે, અને પછી 5 વર્ષ પછી એને ગામના મેળામાં ટ્રેક્ટર કેશમાં ખરીદી લીધું. લોકોને નવાઈ લાગી અને પૂછ્યું આ ટ્રીક ક્યાંથી તે શીખી? તો એને જવાબ આપ્યો કે જેમ ખેતરમાં ખેડૂતો પાક વાવે છે ને, એમ હું પૈસા વાવું છું. તો મિત્ર, પ્રશ્ન એ છે કે તમે પૈસા ખાઈ લેશો કે પછી તેને વાવી દેશો? જીવનમાં મોટો ફરક એ જ નક્કી કરે. આજેથી શરૂ કરો સ્મોલ સ્ટેપ બટ લોંગ જર્ની. યાદ રાખજો કે સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ એ ફ્યુચરની બેસ્ટ હાર્વેસ્ટ છે. થેન્ક યુ મિત્રો. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો.